ભૂમિતિના પાયાના ખ્યાલ વિશે થોડી સમજ મેળવીએ. બિંદુ પોઈન્ટ્સ ખૂબ જ બારીક ટપકું બિંદુ કહેવાય. આ બિંદુને કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરો વડે જ દર્શાવવામાં આવે છે. તેનું વાંચન થાય છે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી. રેખાખંડ લાઇન સેગમેન્ટ એવી લીટી કે જેને બે અંત્ય બિંદુ હોય, છેડાના બિંદુઓ. આ રેખાખંડને ચોક્કસ માપ હોય છે અને તેને સંકેતમાં આ મુજબ દર્શાવવામાં આવે છે, જેનું વાંચન થાય રેખાખંડ XY. તેને રેખાખંડ YX તે મુજબ પણ દર્શાવી શકાય. જો આ રેખાખંડ XY 3 સેન્ટીમીટરનો હોય તો તેનું માપ દર્શાવવા માટે XYની ઉપર રેખાખંડની નિશાની દર્શાવવામાં આવતી નથી. માત્ર XY = 3 સેન્ટીમીટર, જે બિંદુ X અને Y વચ્ચેનું લંબ અંતર દર્શાવે છે. રેખા લાઇન એવી લીટી કે જેને કોઈ અંત્ય બિંદુઓ હોતા નથી, છેડાના બિંદુઓ હોતા નથી. એટલે કે આ લીટી તે બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી હોય છે અને તેના બંને છેડે આ મુજબ તીરનું નિશાન કરવામાં આવે છે. આ રેખા અનંત સુધી વિસ્તરેલી હોય તેને ચોક્કસ માપ હોતું નથી. આમ રેખાની રચના માટે બે બિંદુઓ પૂરતા છે. આ રેખા PQને સંકેતમાં આ મુજબ દર્શાવવામાં આવે છે. રેખા PQને રેખા QP તરીકે પણ દર્શાવાય છે અને તેનું વાંચન થશે રેખા PQ અથવા રેખા QP. કિરણ રેઝ આ કિરણને માત્ર એક જ અંત્ય બિંદુ હોય છે, જ્યારે બીજી તરફ તે કોઈ ચોક્કસ દિશામાં અનંત સુધી વિસ્તરેલું હોય છે. આમ કિરણ કોઈ એક દિશામાં અનંત સુધી વિસ્તરેલું હોય તેને ચોક્કસ માપ હોતું નથી. બિંદુ Q તે આ કિરણનું ઉદ્ગમ બિંદુ, ઉદ્ભવ બિંદુ છે. આ કિરણને સંકેતમાં આ મુજબ દર્શાવવામાં આવે છે. અહીં Q તે ઉદ્ભવ બિંદુ હોય તેને પ્રથમ જ લખવું અને ત્યારબાદ આ કિરણ પરનું કોઈ એક અન્ય બિંદુ, જે ઉદ્ભવ બિંદુ સિવાયનું જ અન્ય કોઈ બિંદુ હોવું જોઈએ. અહીં Q થી શરૂ કરી X તરફ આ કિરણ જતું હોય અહીં ઉપર આ મુજબ નિશાની કરવામાં આવે છે અને તેનું વાંચન થાય કિરણ QX. અહીં ખાસ નોંધો કે કિરણ QXને કિરણ XQ એ મુજબ ન લખી શકાય. છેદતી રેખાઓ ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ જો બે રેખાઓ એક સામાન્ય બિંદુમાં છેદે તો આ રેખાઓને છેદતી રેખાઓ કહેવામાં આવે છે. અહીં રેખા AB અને રેખા PQનું સામાન્ય બિંદુ X. આમ રેખા AB અને રેખા PQ એ છેદતી રેખાઓ છે. સમાંતર રેખાઓ પેરેલેલ લાઇન્સ એવી બે રેખાઓ કે જેને ગમે તેટલી લંબાવવામાં આવે છતાં તે એકબીજાને મળતી નથી, છેદતી નથી. આવી રેખાઓમાં રેખા PQ અને રેખા RS, જેને આ મુજબ સંકેતમાં દર્શાવવામાં આવે છે રેખા PQ પેરેલેલ રેખા RS અથવા રેખા PQ ને સમાંતર રેખા RS. સ્વાધ્યાય 4.1 પ્રશ્ન 1 બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. આપેલ આકૃતિમાં 5 બિંદુઓ જણાવવાના હોય. બિંદુ B, બિંદુ O, બિંદુ E, બિંદુ D અને બિંદુ Cનો સમાવેશ થાય છે. ત્યારબાદ રેખા. આકૃતિ જોતાં તેમાં આ એકમાત્ર રેખા જણાઈ આવે છે. આ રેખા પર આવેલા કોઈ પણ બે બિંદુઓ વડે આ રેખાને દર્શાવી શકાય છે, જેમ કે રેખા DE, રેખા EO અથવા રેખા OB અથવા રેખા EB પણ કહી શકાય. આમ અહીં એકથી વધુ નામ આ રેખાને આપી શકાય છે. રેખા દર્શાવતી વખતે ઉપર આ મુજબ નિશાની કરવી તે ખાસ ભૂલવું નહીં. 4 કિરણો. તો કિરણ એટલે જેને એક અંત્ય બિંદુ હોય જ્યારે બીજી તરફ તે કોઈ ચોક્કસ દિશામાં અનંત સુધી જાય. આમ આવા કિરણ અહીં 2 જણાઈ આવે છે, જેમાં અહીં નામ આપેલું હોય, બિંદુ જણાવેલ હોય
આ થશે કિરણ ઓ સી, કેમ કે આ કિરણનું ઉદ્ગમ બિંદુ તે ઓ છે અને તે સી તરફ અનંત સુધી જાય છે. આમ આ કિરણ થશે કિરણ ઓ સી. અહીં ઉદ્ગમ બિંદુ ઓથી બિંદુ સી તરફ અનંત સુધી વિસ્તરેલું આ કિરણ હોય તેને આ મુજબ લખવામાં આવે છે. આ રીતે અન્ય કિરણ ઓ અને બી, જેમાં ઉદ્ગમ બિંદુ ઓ અને તે બી તરફ અનંત સુધી વિસ્તરેલું હોય, આ રીતે કિરણ ઈ બી, કિરણ બી ડી તેમજ કિરણ ઈ ડી વગેરે કિરણો જ દર્શાવે છે. શું આ સિવાય અન્ય કોઈ કિરણ શક્ય છે? જો શક્ય હોય તો આ વિડીયોની કોમેન્ટમાં ચોક્કસ જણાવો. ત્યારબાદ 5 રેખાખંડો. તો રેખાખંડો એટલે જેને 2 અંત્ય બિંદુઓ હોય છે, છેડાના બિંદુઓ. તે અનંત સુધી વિસ્તરેલું હોતું નથી, પરંતુ તેને ચોક્કસ માપ હોય છે. તો અહીં આવો રેખાખંડ ડી ઈ. રેખાખંડ દર્શાવતી વખતે ઉપર રેખાખંડની નિશાની દર્શાવવી જરૂરી છે, તે ખાસ ભૂલવું નહીં. આ મુજબ રેખાખંડ ઈ ઓ, રેખાખંડ ઓ બી, રેખાખંડ ઓ સી ઉપરાંત રેખાખંડ ઈ બી વગેરે રેખાખંડના જ નામ છે. શું તમે આ સિવાય અન્ય કોઈ રેખાખંડ આ આકૃતિમાં શોધી શકો છો? જો હા, તો આ વિડીયોની કોમેન્ટમાં ચોક્કસ જણાવો. પ્રશ્ન 2. આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપો. અહીં દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આ રેખાને નામ આપવાનું હોય. શરૂઆત કરીએ બિંદુ એથી. આ 2 બિંદુઓમાંથી જો એક બિંદુ એ લઈએ તો અહીં આ રેખાને નામ આપવા રેખા એ બી અથવા રેખા એ સી અથવા રેખા એ ડી. આ મુજબ 2 બિંદુઓમાંથી જો એક બિંદુ બી લઈએ તો રેખા બી એ, રેખા બી સી અને રેખા બી ડી. એક બિંદુ સી લેતા રેખા સી એ, રેખા સી બી અને રેખા સી ડી. આ મુજબ જો એક બિંદુ ડી લઈએ તો રેખા ડી એ, રેખા ડી બી અને રેખા ડી સી થાય. આથી આ મુજબ જવાબ મળે. પ્રશ્ન 3. આકૃતિનો ઉપયોગ કરીને લખો. તેમાં પ્રથમ બિંદુ ઈને સમાવતી રેખાઓ. તો આ બિંદુ ઈ ને સમાવતી રેખાઓ 2 મળે. આ એક રેખા અને આ બીજી રેખા. આપણે જાણીએ છીએ કે કોઈ રેખાના કોઈ પણ 2 બિંદુઓ વડે તે રેખાને દર્શાવી શકાય છે. આથી આ રેખાને રેખા ઈ ડી અથવા રેખા ઈ બી અથવા રેખા ઈ એ વડે પણ દર્શાવી શકાય. આ રેખા પર માત્ર 2 જ બિંદુઓ ઈ અને એફ દર્શાવેલા હોય. આ રેખાને દર્શાવીશું રેખા એફ ઈ. પ્રશ્ન બી. એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો બિંદુ એ માંથી પસાર થતી આ રેખા દર્શાવવા રેખા એ બી, રેખા એ ડી, રેખા એ ઈ જવાબ થશે. આ રેખાને આપણે રેખા બી ડી એ મુજબ પણ દર્શાવી શકીએ. આમ આ રેખાને કોઈ પણ 2 બિંદુઓના વડે દર્શાવી શકાય. પ્રશ્ન સી. ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. તો બિંદુ ઓ જેમાં છે તેવી આ રેખા થશે. તેને આપણે રેખા ઓ બી વડે દર્શાવીશું અથવા રેખા ઓ સી અથવા રેખા બી સી. આ બંને એક જ રેખા દર્શાવે છે. પ્રશ્ન ડી. એકબીજીને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. તો છેદતી રેખાઓ એટલે એવી 2 રેખાઓ કે જેમને એક સામાન્ય બિંદુ હોય. તો આ રેખા અને આ રેખાનું સામાન્ય બિંદુ તે બી. આમ આ બંને તે છેદતી રેખાઓ થશે. અહીં કોઈ પણ 2 બિંદુ વડે આ રેખાને દર્શાવી શકાય. જેમ કે રેખા એ ડી અને રેખા સી ઓ એ છેદતી રેખાઓ છે. આ મુજબ આ રેખા અને આ રેખાનું સામાન્ય બિંદુ ઈ છે. આથી રેખા ડી ઈ અને રેખા એફ ઈ તે છેદતી રેખાઓ થશે.
આથી આ જવાબ થશે. થેન્ક યુ.